નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સુરત જેવા શહેરમાં એક ખૂબ ધનવાન પરિવાર રહેતો હતો અને આ પરિવારમાં દાદા દાદી, માતા પિતા, એક નાની બહેન અને આ છોકરો પોતે એમ કુલ મળીને 6 લોકો રહેતા હતા। ઘરની અંદર માત્ર 6 જણા રહેતા હોવા છતાં પણ ઘરમાં 10 જેટલા નોકરો રાખેલા હતા અને એ બધા જ નોકરોને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા હતા। જેમ કે એક નોકર રસોડામાં ધ્યાન આપે તો બીજા 2 નોકરો બગીચાની દેખભાળ કરે અને અમુક લોકો કપડાં ધોવે તો અમુક નોકર કચરા પોતા કરે। આવી રીતે ઘરમાં અલગ અલગ કામ માટે કુલ મળીને 10 નોકર રાખવામાં આવ્યા હતા। દીકરા અને દીકરી વચ્ચે ઉંમરમાં લગભગ 4 વર્ષનો તફાવત હતો। દીકરો મોટો હતો અને એ હવે યુવાન થઈ ગયો હતો અને એની લગ્ન લાયક ઉંમર થઈ ગઈ હતી, એટલે દીકરા માટે સગપણ જોવાનું શરૂ કર્યું। ઘણી બધી છોકરીઓ જોયા બાદ માતા પિતાની એવી ઈચ્છા હતી કે સામે જે કોઈ પણ પાત્ર મળે એ લોકો અમારા પરિવારની જેમ અત્યંત સુખી હોય, અને અંતમાં એવું જ થયું। એક પાત્ર મળી ગયું અને દીકરા દીકરીએ એકબીજાને જોઈ લીધા અને પસંદ કરી લીધા। ત્યારબાદ બંનેની સગાઈ નક્કી કરવામાં આવી। હવે સગાઈ કેવી રીતે કરવી અને સગાઈના પ્રસંગનું કેવી રીતે આયોજન કરવું એનું પ્લાનિંગ કરવા માટે આ પરિવાર પાસે લગભગ 1 મહિનાનો સમય હતો, કારણ કે 1 મહિના બાદ સગાઈ કરવાનું નક્કી કર્યું હતું। થોડા દિવસોમાં જ શહેરની ટોચની હોટલ બુક કરવામાં આવી અને લગભગ બધા જ સંબંધીઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા। અત્યંત ધનવાન પરિવાર હોવાથી આ પરિવારે સગાઈમાં ખર્ચો કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું। સગાઈમાં કપલની એન્ટ્રી કેવી રીતે થશે, ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કેવી રીતે થશે, આ બધું જ નક્કી કરવામાં આવ્યું અને મહેમાનોને જમવા માટે 60 પ્રકારની અલગ અલગ વાનગીઓ તેમજ અલગ અલગ પ્રકારના 10 જાતના વેલકમ ડ્રિંક્સ વગેરેની ગોઠવણ કરવામાં આવી હતી। એક દિવસ આ છોકરાએ ઘરમાં એવી રજૂઆત કરી કે આપણા પ્રસંગમાં મહેમાનો આવશે, એ મહેમાનોને આપણે રિટર્ન ગિફ્ટ તરીકે શું આપશું? એટલે પરિવારના બધા જ સભ્યો ભેગા બેસીને ચર્ચા કરવા લાગ્યા કે સગાઈમાં આવનારા દરેક મહેમાનોને એઓની અમૂલ્ય હાજરી માટે આપણે કંઈક ભેટ આપવી જોઈએ, પરંતુ ભેટમાં શું આપવું એ નક્કી નહોતું થઈ રહ્યું। ખરેખર ઘણા બધા અભિપ્રાયો લીધા બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે સ્ત્રીઓ માટે સાડી અને પુરુષો માટે સૂટ લેવામાં આવે અને આપણા પ્રસંગમાં મહેમાન તરીકે જેટલા પણ પુરુષો આવે એમને 1 જોડી સૂટનું કાપડ ભેટમાં આપવામાં આવશે અને જેટલી પણ સ્ત્રીઓ આવશે એને 1 સાડી ભેટમાં આપશું। મહેમાનોની સંખ્યા અંદાજિત 1000થી વધારે થઈ રહી હતી, એટલે દીકરાના પિતાએ એવું નક્કી કર્યું કે 500 જોડી સાડી અને 500 જોડી સૂટના કાપડનો ઓર્ડર આપી દઈએ। આમ પણ આ પરિવાર આર્થિક રીતે એટલો બધો સદ્ધર હતો કે 1000 નહીં પરંતુ 2000 મહેમાન આવે તો પણ એ બધા જ લોકોને ભેટ આપે તો પણ આ પરિવારની સંપત્તિમાં જરાય ફરક પડે એવું હતું નહીં। ત્યારબાદ દીકરાના પિતાજીએ એના મેનેજરને બોલાવીને એવું કહ્યું કે તમે બજારમાં જઈને 500 જોડી શ્રેષ્ઠ અને ઉત્તમ ક્વોલિટીના કાપડની સાડી અને 500 જોડી સૂટના કાપડનો ઓર્ડર આપી દો। હવે મેનેજર પણ જાણતો હતો કે ઘણા વર્ષો બાદ શેઠના ઘરમાં પ્રસંગ આવ્યો છે, એટલે શેઠજી ખર્ચામાં કોઈ પણ પ્રકારની કમી નહીં રાખે। છતાં પણ મેનેજરે એના શેઠજીને કાપડના બજેટ વિશે પૂછ્યું, એટલે શેઠજી કહેવા લાગ્યા કે બજેટની ચિંતા તમે નહીં કરતા, પરંતુ કાપડ અત્યંત ઉત્તમ ક્વોલિટીનું હોવું જોઈએ। ભલે એ ગમે એટલું મોંઘું હોય, પરંતુ સારા કાપડનો ઓર્ડર આપવાનો છે અને એમાં તમે જરા પણ કંજૂસાઈ ન કરતા। ત્યારબાદ મેનેજર ત્યાંથી માર્કેટમાં જઈ રહ્યો હતો ત્યારે જ શેઠાણીએ મેનેજરને બોલાવીને એવું કહ્યું કે તમે ઓર્ડર દેવા જઈ રહ્યા છો એમાં સાથે સાથે થોડા સૂટ અને સાડીઓ સસ્તી હોય એવી પણ લાવજો। શેઠાણીની આવી વાત સાંભળીને શેઠને નવાઈ લાગી, એટલે એ પૂછવા લાગ્યા કે સસ્તી સાડીઓ શું કરવી છે તમારે? ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો કે આપણા ઘરમાં ઘણા બધા નોકરો કામ કરે છે
અને આ નોકરોને મોંઘી સાડીઓ અને સૂટ આપવાની કોઈ જરૂર નથી, એટલે એને તો થોડી સસ્તી સાડીઓ આપશું તો પણ ચાલશે. કંઈ વાંધો નહીં શેઠાણી, જેવું તમે કહેશો એવું જ હું કરીશ. આટલું કહીને મેનેજર ત્યાંથી બજારમાં ખરીદી કરવા માટે નીકળી ગયો અને અત્યાધુનિક શોરૂમ પાસે પહોંચીને એ શોરૂમની અંદર ગયો. શોરૂમની અંદરનું દ્રશ્ય જોઈને મેનેજરને થોડી નવાઈ લાગી, કારણ કે એના શેઠના ઘરમાં કામ કરી રહેલા નોકરોમાંથી 2-3 નોકર આ શોરૂમની અંદર આવ્યા હતા અને તેઓ ત્યાં ઊભા રહીને સેલ્સમેન સાથે કંઈક વાત કરી રહ્યા હતા. આવું જોઈને મેનેજરને નવાઈ લાગી અને એ વિચારવા લાગ્યો કે આ નોકરો આવડા મોટા અત્યાધુનિક શોરૂમમાં શા માટે આવ્યા હશે. એટલે એ નોકરોને ખબર ન પડે એવી રીતે એમની પાછળ જઈને મેનેજર ઊભો રહી ગયો અને નોકરો જે સેલ્સમેન સાથે વાત કરી રહ્યા હતા એ વાતો મેનેજરે સાંભળી લીધી. નોકરો ત્યાં ઊભેલા સેલ્સમેનને એવું કહી રહ્યા હતા કે ભાઈ, અમારા શેઠના એકના એક દીકરાની સગાઈનો પ્રસંગ છે, એટલે આ પ્રસંગે અમે બધા જ નોકરો ભેગા મળીને એને ભેટ આપવા માંગીએ છીએ. એટલા માટે તમે અમને ખૂબ સારી ક્વોલિટીના હોય એવા કપડાં બતાવો, અને આ સામાન્ય કપડાં અમારે નથી જોતા. કદાચ કપડાની કિંમત ગમે એટલી હોય તો પણ ચાલશે, કારણ કે અમારા નાના શેઠને ભેટ આપવા માટે અમે અમારા પગારમાંથી ઘણા બધા રૂપિયા બચાવ્યા છે. નોકરના મોઢેથી આવી વાત સાંભળીને મેનેજરની આંખ ત્યાં ને ત્યાં ભીની થઈ ગઈ અને એ અત્યંત ભાવુક થઈ ગયો. મિત્રો, ઘણી વખત આપણે પણ આપણા જીવનમાં જોયું હશે કે સામેવાળા લોકોને આપણે એના હૃદય જોઈને નહીં, પરંતુ એનો હોદ્દો શું છે એ જોઈને ભેટ આપતા હોઈએ છીએ. પરંતુ મિત્રો, ખરેખર આપણે વિચારવા જેવી બાબત એ છે કે આપણે જ્યારે મોટા હોદ્દા ઉપર બેસેલા માણસોને નાની ભેટ આપવામાં શરમ અનુભવીએ છીએ, તો પછી જે માણસો પાસે આવડા મોટા વિશાળ હૃદય છે એવા લોકોને સાવ નાની એવી ભેટ આપતા સમયે આપણને શરમ શા માટે નથી આવતી? તો મિત્રો, આ સ્ટોરી તો ફક્ત કાલ્પનિક સ્ટોરી છે, પરંતુ આ સ્ટોરીમાંથી આપણે બધાએ શીખવા જેવું ઘણું બધું છે. અને ખરેખર આ વાત દરેક લોકોએ વિચારવા જેવી છે કે કોઈ પણ વ્યક્તિને ભેટ આપતા સમયે એનો હોદ્દો જોઈને ભેટ ન આપવી જોઈએ, પરંતુ એનું દિલ જોઈને ભેટ આપવી જોઈએ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.